સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ એવરીબડી. આજે બાયસેક દ્વારા સમાજશાસ્ત્રના સામાજિક નિયંત્રણ સોશિયલ કંટ્રોલ વિષય ઉપર બેઝિક ખ્યાલ ઉપર ચર્ચા કરવા માટે હું નરેશ ચૌધરી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ અમીરગઢ તથા મારી સાથે મારા સાથી અધ્યાપિકા શ્રીમતી ગુંજન મિશ્રા, જે BHU હિન્દુ યુનિવર્સિટીથી PhD કરી રહ્યા છે અને અત્યારે મારી સાથે મારી કોલેજમાં જ અધ્યાપિકા તરીકે સેવા બજાવી રહ્યા છે. મિત્રો, આજનો અમારો વિષય છે સામાજિક નિયંત્રણ. મિત્રો, સમાજશાસ્ત્રના બેઝિક ખ્યાલો આપણે ભણીએ છીએ, એમાંનો એક એ આ સામાજિક નિયંત્રણ છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિની અંદર અન્ય જીવોની જેમ માનવી પણ એક જીવ છે, એક પ્રાણી છે. પરંતુ અન્ય પ્રાણીઓ કરતાં માનવી કંઈક જુદું વર્તન કરતો જોવા મળે છે. કેમ કે માનવી જોડે બે વસ્તુ છે, વિચારશક્તિ અને પોતાની બુદ્ધિ. તો મિત્રો, માનવી પોતાની બુદ્ધિ ક્ષમતાના આધારે એ અન્ય જીવોની જેમ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે સમજી વિચારી અને પોતાની જરૂરિયાતો સંતોષતો હોવાથી સ્વાભાવિક છે કે તે મર્યાદિત ધોરણે એ કાર્ય કરે છે અને મર્યાદિત ધોરણે પોતાની જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, સમાજમાં વ્યક્તિએ પોતાના વર્તનો કેવી રીતે કરવા અને પોતે કઈ રીતે કાર્ય કરવું એ માટે સમાજે કેટલાક ધોરણો બનાવેલા હોય છે અને વ્યક્તિ હંમેશા ધોરણોને અનુરૂપ રહી અને વર્તન કરવાનો પ્રયાસ કરે એવું સમાજ હંમેશા ઈચ્છનીય હોય છે. તો આ ધોરણોની જે વ્યવસ્થા છે એ ધોરણોની વ્યવસ્થા મુજબ સમાજની અંદર કાર્ય થઈ શકે અને વ્યક્તિ પોતાના ધ્યેયો સિદ્ધ કરી શકે, પોતાની જરૂરિયાતો સંતોષી શકે, એટલા માટે એ સામાજિક ધોરણોની વ્યવસ્થાનો અમલ આપણને સામાજિક નિયંત્રણ સુધી દોરી જાય છે. તો મિત્રો, સામાજિક નિયંત્રણ એટલે વ્યક્તિને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે ધોરણો છે એ ધોરણોને અનુરૂપ રહી વર્તન કરવું, એને આપણે સામાજિક નિયંત્રણ કહીએ છીએ. આપણે કેટલાક સમાજશાસ્ત્રીઓએ આપેલી સામાજિક નિયંત્રણની વ્યાખ્યાઓ જોઈશું તો આપણને થોડોક ખ્યાલ આવશે એના ઉપરથી. તો આપણે સ્લાઇડમાં જોઈએ સામાજિક નિયંત્રણો. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સામાજિક નિયંત્રણનો ખ્યાલ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે સમગ્ર સામાજિક વ્યવસ્થાને સંગઠિત રાખતી અને તેને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. તો સમાજની વ્યવસ્થા પણ સાચવવી છે અને ટકાવી છે અને વ્યક્તિની પોતાની જરૂરિયાતોનો સંતોષ આપવો છે, એ મુજબ જે કાર્ય કરવાની વાત છે એને આપણે સામાજિક નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ. તો સમગ્ર સામાજિક વ્યવસ્થાને સંગઠિત રાખી અને તેને ટકાવી રાખી અને કાર્ય કરતી રીત એટલે સામાજિક નિયંત્રણ. એ જ રીતે વુડવર્ડે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા આપી છે કે સામાજિક નિયંત્રણ એવી બધી રીતો અને સાધનોનો સમાવેશ થાય છે જેના દ્વારા સમાજ ધોરણાત્મક વ્યવસ્થા પ્રાપ્ત કરે છે અને ટકી શકે છે. તો વુડવર્ડે સરસ કહ્યું છે કે આ નિયંત્રણની અંદર એવી બધી જ રીતો અને સાધનોનો સમાવેશ થાય છે કે સમાજની જે ધોરણાત્મક વ્યવસ્થા છે એ સચવાઈ રહે, એ ટકી રહે અને માનવી પોતાની જરૂરિયાતો સંતોષી શકે તે મુજબનું કાર્ય થાય, એને સામાજિક નિયંત્રણ તરીકે પરિભાષિત કર્યું છે. એ જ રીતે ઓકબર્ન અને નિમકોફ નામના સમાજશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે કે સામાજિક નિયંત્રણ એ એવી પ્રક્રિયાઓ અને સાધનો છે જેના દ્વારા સામાજિક ધોરણોનું ઉલ્લંઘનને મર્યાદિત બનાવવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવી બધી જ જરૂરિયાતો પોતાની નિયંત્રણમાં રહી અને સંતોષવાનો પ્રયત્ન કરે છે, પણ તેમ છતાં કેટલીક વાર ધોરણોનું ઉલ્લંઘન થાય છે. તો આવા ધોરણોનું ઉલ્લંઘન ન થાય અને ઉલ્લંઘનને મર્યાદિત બનાવી અને સમાજની વ્યવસ્થા સચવાઈ રહે, સમાજની પ્રક્રિયાઓ અને સાધનો દ્વારા વ્યક્તિ પોતાના ધ્યેયો સિદ્ધ કરી શકે તે માટેની આ સમગ્ર વ્યવસ્થાને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, સમાજની અંદર સામાજિક નિયંત્રણ એ અનેક પ્રકારે થતું જોવા મળે છે. વ્યક્તિ પોતાને સમાજના મેણાટાણાથી કે બીજી કોઈ ડરથી કે વગેરે કારણોસર એને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે એના સ્વરૂપના કેટલાક મુદ્દાઓ જોઈશું તો આપણને એમાંથી થોડોક ખ્યાલ
વધારે સમજાશે. તો મિત્રો, સામાજિક નિયંત્રણના સ્વરૂપમાં આપણે 4 બાબતોનો સમાવેશ કર્યો છે. એક નિયંત્રણ અને લાદેલા સ્વરૂપનું નિયંત્રણ, ઔપચારિક અને અનૌપચારિક નિયંત્રણ, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપનું નિયંત્રણ, હકારાત્મક અને નકારાત્મક સ્વરૂપનું નિયંત્રણ. આ દરેક પાસા વિશે થોડોક આપણે આછો-પાતળો ખ્યાલ જોઈએ. સ્વનિયંત્રણ અને લાદેલા સ્વરૂપનું નિયંત્રણ. તો નિયંત્રણ એ 2 પ્રકારનું છે. સમાજશાસ્ત્રી કુલે સરસ કહ્યું છે કે સામાજિક નિયંત્રણ એ સહજ પ્રક્રિયા છે. સહજ એટલે સ્વાભાવિક રીતે સ્વીકારેલી, સમાજના જીવનની અંદર વણાઈ ગયેલી, વ્યક્તિના ભાગ સ્વરૂપે સ્વીકારાયેલી એ પ્રક્રિયા છે. એમાં સહજ રીતે પોતાના નિયંત્રણમાં રહી સમાજના માન્ય ધોરણોનું પાલન કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એ જ રીતના વ્યક્તિ પોતે જાતે જ પોતાની રીતે નિયંત્રણને અનુસરે છે અને તે જે સમાજના ધોરણો શીખવવામાં આવે છે પાયાની અંદર, આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું સમાજીકરણ કરવાની જે પ્રક્રિયા છે એ સમાજીકરણની પ્રક્રિયાની અંદર વ્યક્તિને હંમેશા સમાજના ધોરણો શીખવવામાં આવે છે. આ સમાજીકરણની એજન્સીઓ દ્વારા વ્યક્તિને સમાજના ધોરણોનું પાયામાંથી સિંચન કરવામાં આવે છે કે જે વ્યક્તિ સ્વ રીતે પોતે નિયંત્રણનો ભાગ સ્વીકારી લઈ શકે અને પોતે એ નિયંત્રણનું અનુકરણ કરી શકે. એ જ રીતે લાદેલા સ્વરૂપનું. મિત્રો, જ્યારે વ્યક્તિ સ્વાભાવિક રીતે નિયંત્રણનો સ્વીકાર કરે છે ત્યારે એ સ્વનિયંત્રણ બને છે, પરંતુ જ્યારે વ્યક્તિ એ નિયંત્રણનું ઉલ્લંઘન કરી અને ધોરણોનો ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે સ્વાભાવિક છે કે ઉપરથી એ નિયંત્રણ ઉપર પ્રેશર લાવવામાં આવે છે અને એના ઉપર પ્રેશર દ્વારા સમાજમાં નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ જ રીતના નિયંત્રણનો બીજો પ્રકાર છે, બીજું સ્વરૂપ છે ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક રીત એટલે જેના નિયમો પહેલેથી નિશ્ચિત છે અને જે એના દ્વારા શું સજા થશે એ પણ પહેલેથી પૂર્વ નિશ્ચિત છે. એટલે ઔપચારિક રીતોની અંદર ધોરણોના ઉલ્લંઘન બદલની સજા અને સજાના માર્ગો એ બંને પૂર્વ નિશ્ચિત છે. એ મુજબ જે કાર્ય કરવામાં આવે છે એને ઔપચારિક નિયંત્રણ કહેવામાં આવે છે. અને જ્યારે અનૌપચારિક નિયંત્રણ એટલે કે સમાજના ભાગ સ્વરૂપે સમાજે ઊભી કરેલી વ્યવસ્થામાંથી એને જે રૂઢિ રિવાજ, પરંપરા કે લોકનીતિઓ જે આપણે કહીએ છીએ એ દ્વારા એ બનાવવામાં આવેલી રચના છે કે જેની અંદર કોઈ એનું માળખું કે કોઈ એનું સ્વરૂપ નિશ્ચિત હોતું નથી, પરંતુ સમાજની વ્યવસ્થાને અનુરૂપ જે યોગ્ય લાગે એ મુજબ એના વ્યવસ્થા ઊભા કરવામાં આવે છે. ઔપચારિક રીતોમાં આપણે કાયદો છે, રાજ્ય છે, સજા પદ્ધતિ છે, એ બધી બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. જ્યારે અનૌપચારિક સ્વરૂપમાં એ માન, બદલો, પ્રોત્સાહન વગેરે દ્વારા નિયંત્રણમાં લાવવાના પોઝિટિવ પાસાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતના એને મેણા ટાણા, ટીકા ટિપ્પણી કે મજાક મસ્કરી દ્વારા એને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ રીતે ઔપચારિક અને અનૌપચારિક રીત થઈ. ત્યાર પછી બીજી રીત છે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપનું. તો કેટલુંક નિયંત્રણ પ્રત્યક્ષ સ્વરૂપનું હોય છે. દાખલા તરીકે વ્યક્તિએ કંઈ પણ ગુનાહિત વર્તન કર્યું અથવા તો સમાજના ધોરણોથી વિરુદ્ધનું વર્તન કર્યું તો તરત જ પ્રત્યક્ષ સ્વરૂપે આપણે તરત જ દાખલા તરીકે સમાજની અંદર આપણે જોઈએ છીએ તો કંઈક અસભ્ય વર્તન થવાથી આપણે અનૌપચારિક રીતે એની મેણાટાણા કે ટીકા ટિપ્પણી કરવાની શરૂઆત થઈ જાય છે. તો આ પ્રત્યક્ષ સ્વરૂપનું થયું. એ જ રીતના પરોક્ષ રીતે કે કોઈપણ આડકતરી રીતે વ્યક્તિને એની સજા કરવામાં આવતી હોય છે તો એની આ પરોક્ષ પદ્ધતિ છે આ સામાજિક નિયંત્રણના સ્વરૂપની. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે હકારાત્મક અને નકારાત્મક સ્વરૂપનું. તો મિત્રો, બદલો અને શિક્ષા એ ધોરણોના અનુરૂપ માટેની 2 મહત્ત્વની પદ્ધતિ છે. જ્યારે વ્યક્તિ સમાજના ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને સજાનો માર્ગ અપનાવવામાં આવે છે, પરંતુ વ્યક્તિને હંમેશા પ્રોત્સાહિત કરવાનો પણ પ્રયાસ થતો રહેતો હોય છે. આપણે જાણીએ છીએ કે કેટલાય સારા દાખલા તરીકે વિદ્યાર્થી પ્રથમ નંબરમાં પાસ થતો હોય તો આપણે એને બદલો આપીએ છીએ, ઇનામ આપીએ છીએ, ભેટ સોગાદ આપીએ છીએ, એનું બહુમાન કરવામાં આવે છે. તો કેમ? તો એના દ્વારા બીજા વિદ્યાર્થીઓ પર પણ છાપ પડે કે ભાઈ આપણે પણ જો આવો સારો નંબરથી પ્રાપ્ત કરીશું અથવા સારી સિદ્ધિ પ્રાપ્ત કરીશું તો આપણને પણ આવી બદલો મળી શકે છે. એટલે એક વ્યક્તિના વર્તનને તો પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના કારણે સમાજની અન્ય વ્યક્તિઓ પર પણ એની પોઝિટિવ છાપ ઊભી થઈ શકે અને અન્ય વ્યક્તિઓ પણ એવા યોગ્ય માર્ગે વર્તન કરવા માટે પ્રેરિત બને. તો આનું હકારાત્મક સ્વરૂપ થયું. એનું માન આપવું. દાખલા તરીકે સચિન તેંડુલકરે આખી લગભગ 25 વર્ષ સુધી ક્રિકેટ જગતમાં ટકી રહી અને એને પોતાના રેકોર્ડ નામે કર્યા અને વિશ્વની અંદર એક સારા ક્રિકેટર તરીકે એને બહુમાન પ્રાપ્ત કર્યું, વિશ્વના ઊંચામાં ઊંચા ક્રિકેટર તરીકે. તો આપણે જાણીએ છીએ કે ક્રિકેટની અંદર, ખેલની અંદર ક્યારેય ભારત રત્ન એવોર્ડ નહોતો અપાયો. એવો સર્વસન્માનીય એવોર્ડ સચિન તેંડુલકરને એનાયત કરવામાં આવ્યો. કેમ? કે એનું વર્તન એવું હતું કે જેથી આવા યોગ્ય માર્ગે
જાણીએ છીએ આપણે કે કોલસાનો વેપાર કરવો અને હાથ કાળા ન થાય એ રીતના સિદ્ધિ પ્રાપ્ત કરવી બહુ ઓછી લોકો પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે સચિન તેંડુલકરને આપણે જાણીએ છીએ કે આટલા વર્ષ સુધી એ ક્રિકેટ જગતમાં રહ્યો છતાં ક્યારેય એના ઉપર કલંક લાગી શક્યું નથી, માટે ભારત રત્નને લાયક હતો અને ભારતનું એક બહુમાન હતું. તો આ રીતે અન્ય લોકો પણ આ રીતે વર્તન કરી ખેલ કે કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર પોતે સિદ્ધિઓ હાંસલ કરે તો ચોક્કસ છે કે એની અંદર આવા બદલા આપવાથી એ હકારાત્મક માર્ગ ઊભો થઈ શકે છે અને હકારાત્મક માર્ગ દ્વારા સમાજની અંદર નિયમન કરી શકાય છે, કંટ્રોલ કરી શકાય છે અને ધોરણોનું પાલન થઈ શકે છે. જ્યારે આનાથી વિરુદ્ધમાં જાય ત્યારે સ્વાભાવિક રીતે એ નિયંત્રણ માટે આપણે એના નકારાત્મક પાસાઓ જે કહીએ છીએ કે સજા પદ્ધતિ કે દંડ, શિક્ષા, સજા એ વગેરે માર્ગો અપનાવી અને વ્યક્તિને ધોરણોનું પાલન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આપણે આ સોશિયલ કંટ્રોલની એની પદ્ધતિઓ જોઈશું, રીતો જોઈશું કે કઈ રીતે સોશિયલ સમાજમાં સામાજિક નિયંત્રણ ઊભું કરવામાં આવે છે. તો એની બે પદ્ધતિઓ છે એ મારા સાથી અધ્યાપિકા શ્રીમતી ગુંજન મિશ્રા આપણને આગળ થોડીક સમજાવશે. नमस्कार विद्यार्थी मित्रों, जैसा कि सर ने बताया कि सामाजिक नियंत्रण क्या है, उसके कितने उन्होंने कैसे डिफाइन किया है अकबर निमकाप वुडवर्ड के अनुसार और किस तरह से समाज में नियंत्रण व्यवस्था स्थापित की जा सकती है. अब मैं आपको बताती हूँ कि सामाजिक नियंत्रण के कितने साधन हैं, वो कितने प्रकार के हैं और किस तरह से समाज में व्यवस्था स्थापित की जा सकती है. सबसे पहले जैसे कि ये स्लाइड्स में सामाजिक नियंत्रण के दो प्रकार होते हैं. औपचारिक नियंत्रण અને अनौपचारिक नियंत्रण होता है. औपचारिक नियंत्रण वह नियंत्रण होता है जिसमें कि जो समाज के नियम व्यवस्था पहले से पूर्व निश्चित होते हैं और जिनका उल्लंघन करने के लिए एक निश्चित दंड की व्यवस्था की जाती है. और उसके साधन में आते हैं जैसे कि पुलिस हुए, न्यायालय हुए, कानून, राज्य, शिक्षा, इसके द्वारा अनौपचारिक नियंत्रण समाज में स्थापित किया जाता है. और अनौपचारिक नियंत्रण वह नियंत्रण होता है जिसे सामाजिक समूह अपने समाज के कल्याण के लिए अनिश्चित मतलब अलिखित नियमों के द्वारा बनाते हैं, जिसमें हमारे परिवार आते हैं, रीति रिवाज, लोकरीतियाँ, लोकाचार, धर्म, नैतिकता, ये सब अनौपचारिक नियंत्रण के साधन के अंतर्गत आते हैं. ये दूसरा स्लाइड्स मैंने जो बनाया इसमें दिखाने की कोशिश करते हैं कि जो इंडिविजुअल होता है वो फैमिली, कम्युनिटी, कल्चर और सोसाइटी के अंतर्गत आता है. एक इंडिविजुअल किसी न किसी परिवार का सदस्य होता है और उसके बाद वो किसी न किसी कम्युनिटी मीन्स किसी न किसी समुदाय, चाहे वो नगरीय समुदाय हो या फिर ग्रामीण समुदाय हो, उसका सदस्य होता है और उसकी अपनी एक संस्कृति होती है और इन सबको मिलाकर एक समाज का निर्माण होता है. और संपूर्ण समाज में व्यवस्था तथा सुव्यवस्था स्थापित करने के लिए एक नियंत्रण की आवश्यकता होती है. इसलिए समाज में इंडिविजुअल व्यक्ति और फैमिली को नियंत्रित करने के लिए समाज औपचारिक या अनौपचारिक तरीके से व्यवस्था स्थापित करता है. नेक्स्ट जैसा कि इसमें दिखाया गया कि अनौपचारिक नियंत्रण क्या है, उसके निश्चित लिखित कानून द्वारा संपन्न होता है. इसके नियमों को व्यक्ति या समूह को मानना ही पड़ता है. इसके साधनों का विरोध करने पे पूर्व निश्चित दंड की व्यवस्था होती है और इसमें राज्य, पुलिस, न्यायालय वगैरह आते हैं. और इसके कुछ उदाहरण भी दिए गए हैं, जैसे कि ये औपचारिक नियंत्रण के उदाहरण हैं कि स्ट्रिक्ट इन्फोर्समेंट एरिया होता है कि यहाँ पे स्टॉप होता है, स्मोकिंग प्रोहिबिटेड होता है कि हम कुछ ये अगर हम इन नियमों का तोड़ते हैं तो इसके लिए राज्य या पुलिस या न्यायालय के द्वारा हमें दंड दिया जाता है. जैसे स्टॉप है, कहीं हम पार्किंग एरिया है तो वहाँ पे अगर हम गलत जगह पे अपने गाड़ी को या फिर अपने व्हीकल्स वगैरह को पार्क करते हैं तो उसके लिए हमें एक निश्चित दंड की व्यवस्था होती है. वे औपचारिक नियंत्रण के अंतर्गत आते हैं. अनौपचारिक नियंत्रण यहाँ एक्सप्लेन किया गया कि अनौपचारिक नियंत्रण का विकास कोई सामाजिक समूह अपने कल्याण के लिए करता है. इसकी अवहेलना करने वाले को समाज निंदा या बहिष्कार करता है. यह औपचारिक नियंत्रण की तुलना में अधिक प्रभावशाली सिद्ध होता है और इसके कुछ साधन या मीन्स होते हैं जैसे प्रथाएं, लोकरीतियाँ, लोकाचार, नैतिकता, धर्म, परिवार, जनमत. जैसा कि मैंने पहले ही बता दिया है कि इन सब के द्वारा अनौपचारिक मीन्स छिपे रूप में लोगों पर नियंत्रण स्थापित करने का प्रयास किया जाता है. ये अनौपचारिक नियंत्रण के कुछ उदाहरण हैं कि किस तरह से लोगों पे मतलब छिपे रूप में नियंत्रण स्थापित किया जाए. जैसे कि यहाँ पे खाप पंचायत व्यवस्था का मैंने एक डायग्राम दिखाया है जिसमें दिखाया गया है कि लड़कियों को जीन्स नहीं पहनना चाहिए. उनमें मीन्स जो खाप पंचायत व्यवस्था राजस्थान में पाई जाती है उनमें वो वहाँ का खुद का काउंसिल होता है, वो दिखाते हैं कि लड़कियों को ऐसे रहना चाहिए, वैसे रहना, में जो भी व्यवस्था स्थापित करते हैं वे चाहते हैं कि उनके अकॉर्डिंग हो.
ना कि वो पूरे सोसाइटी या फिर समाज को मानते हैं। उनकी अपनी खुद की एक नियम व्यवस्था होती है और उसके अनुसार वे अपने समुदाय को चलाने की कोशिश करते हैं और नियंत्रित करने की व्यवस्था करते हैं। तो और फिर दूसरा मैंने ये दूसरे उसके बगल में ही डायग्राम है, चित्र है, उसमें इमेज के आधार पर दिखाते हैं कि हम अगर हम नियंत्रण स्थापित करना चाहते हैं समाज में, तो उनमें हास्य व्यंग्य के द्वारा, हंसी मजाक के द्वारा या फिर असहमति के द्वारा कि हम उनको सहमति नहीं देते हैं, तो अनौपचारिक नियंत्रण स्थापित करते हैं। मीन्स इनफॉर्मल वे में हम उनमें कंट्रोल करने की कोशिश करते हैं। औपचारिक नियंत्रण के भी साधन होते हैं, जैसा कि इसमें दिखाया गया है कि राज्य है, शिक्षा, कानून, पुलिस, न्यायालय के द्वारा अनौपचारिक नियंत्रण होता है। और उसके बाद आते हैं अनौपचारिक नियंत्रण, जिसमें परिवार, धर्म, अलिखित नियम, नैतिकता, प्रथाएं, जनमत, लोकरीतियाँ, लोकाचार, ये सब अनौपचारिक नियंत्रण के साधन हैं। तो सबसे पहले मैं औपचारिक नियंत्रण के जो भी साधन हैं उनको मैं एक्सप्लेन करना चाहती हूँ कि विद्यार्थी मित्रों, क्योंकि पहले औपचारिक नियंत्रण के साधनों को समझते हैं, उसके बाद अनौपचारिक नियंत्रण के साधनों को समझते हैं कि समाज में व्यवस्था कैसे स्थापित की जाए। वैसे तो सामाजिक नियंत्रण के जो भी साधन है उसे सबसे पहले तो रॉस ने 1901 में अपनी पुस्तक, उनकी एक बुक थी सोशल कंट्रोल, उसमें उन्होंने सबसे पहले डिफ़ाइन किया था, एक्सप्लेन किया था। उसके बाद ये समाजशास्त्र में एक विषय के रूप में जाना जाने लगा। जैसा कि और सामाजिक नियंत्रण को कुछ समाजशास्त्री सामाजिकरण के रूप में भी पाते हैं, कि उनका कहना है कि समाज जो सोशल कंट्रोल होता है वो सामाजिकरण के अंतर्गत आता है। जैसा कि फिक्टर ने कहा है कि सामाजिक नियंत्रण सामाजिकरण की प्रक्रिया का विस्तार है। उनका कहना है कि सामाजिकरण जो होता है वो परिवार में होता है, समाज में होता है। उसके अंतर्गत हम अपने बच्चों को, अपने समूह के सदस्यों को ये सिखाने की कोशिश करते हैं कि कौन सा व्यवहार अच्छा है, कौन सा बुरा है, कैसे करना चाहिए, कैसे नहीं करना चाहिए, कौन सा व्यवहार हम कन्फर्मिटी में आता है, कौन सा डिवाइडेंस के अंतर्गत आता है। तो ये सामाजिक व्यवस्था जो बनाई जाती है वो अनौपचारिक नियंत्रण और औपचारिक नियंत्रण के अंतर्गत आता है। तो ये तो फिक्टर ने बताया। और समाजीकरण की जो व्यवस्था है वो मीन्स एक जो व्यक्ति होता है उसका संपूर्ण जीवन में समाजीकरण होता रहता है, बचपन से लेकर मीन्स परिवार से लेकर वो जन्म